જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું પેકિંગમાં મળતી ચકરી ઘઉંના લોટની, એવી જ ઘરે બની જાય એવો આપણે પ્રયત્ન કરીશું અને 100% બની જ જતી હોય છે। કોઈ અહીંયા તમે બજારની લાવેલવાનું ભૂલી જશો એટલી આ ચકરી સરસ બનતી હોય છે ફ્રેન્ડ્સ। પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો, તો તમારી ચકરી મારા કરતાં બી સરસ બને છે। અવાજ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આ ચકરી કેટલી સરસ ક્રિસ્પી બની છે। તો આ રીતે કોઈ પણ એર કન્ટેનર ડબ્બો પ્લાસ્ટિકનો સ્ટીલનો હોય એમાં ભરીને તમે રાખી અને નાસ્તો ખાઈ શકો છો, છોકરાઓને સ્કૂલે બી આપી શકો છો। તો ચાલો એકદમ સરસ બજારમાં પેકિંગમાં મળે એવી જ અહીંયા ઘરે બનાવી દઈશું। 1 ચમચીના ચોથા ભાગ જેટલો આપણે મેંદો લીધો છે। મેંદો પસંદ ના હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો, ફક્ત રોટલીના લોટથી બી લઈ શકો છો। ઘઉંનો લોટ અહીંયા જેટલો મેંદો લીધો છે એટલો જ ઘઉંનો લોટ અહીંયા લઈ લીધેલો છે। હવે બે લોટને આપણે ઉમેરી દીધા છે। ત્યાર પછી અહીંયા 1 ચમચીના ચોથા ભાગ જેટલી નાની ચમચી આપણે ચોખાનો લોટ લીધો છે। ત્રણેય લોટને સારા આપણે ચાળી દેવાનો છે। ચાળી દઈ અને પછી ત્રણેય લોટને આપણે સારા મિક્સ કરી દેવાના છે। મિક્સ થયા પછી આપણે આ લોટને એકદમ સરસ વરાળે થોડા બાફવાનો છે। એક કોટનનું કપડું લઈ લેવાનું છે, રૂમાલ નેપકિન જે તમારા ઘરમાં હોય એ લઈ લેવાનું। પછી આ રીતે એક પોટલી વાળી દેવાની। પોટલી વાળ્યા પછી તમે આ રીતે રબર અથવા કોઈપણ દોરાનો ઉપયોગ કરી શકો છો। જુઓ, હવે આપણે ઢોકળિયામાં પાણી મૂકી દીધું છે અને ઉપર આ રીતે પોટલીને મૂકી દેવાની છે। 5 જ મિનિટ થવા દેવાનું છે, વધારે મિનિટ નહીં રાખશો નતર એમાં બાઇન્ડિંગ આવશે નહીં તમારી ચકરીમાં। તો 5 જ મિનિટ અહીંયા વરાળે મેં બાફી લીધું। 5 મિનિટ થયા પછી ઠંડુ થયું। ઠંડુ થયા પછી જુઓ આ રીતે એક પથ્થર જેવો લોટ તમારો થઈ જશે। બહુ વધારે નથી રાખવાનું, મેં આગળ કહ્યું એ રીતે 5 જ મિનિટ વરાળે બાફવાનું છે, જેથી કરી ચોખાનો લોટ, મેંદો અને ઘઉંનો કચાશ ના રહે। હવે દસ્તાની મદદથી તમારે લોટને આ રીતે ભાંગી દેવાનો છે। ભંગાઈ ગયા પછી હજુ એકવાર ચાળવાનો છે, જેથી કરી અને એમાં કોઈ પણ ગુટલીનો ભાગ હોય એ બધો સરસ ચડાઈ જશે અને તમારો લોટ એકદમ સોફ્ટ બંધાશે। હવે આપણે આટલી પ્રોસેસ કર્યા પછી લોટ કેમ બાંધવો એ બી તમને હું શીખવાડીશ, જેથી કરી અને તમારી ચકરી છે એકદમ બજારમાં પેકિંગમાં મળે એવી જ ઘરે બની જતી હોય છે। સરસ આપણે લોટ ચડાઈ ગયા પછી હવે આપણે અહીંયા થોડા મસાલા કરીશું। તો મેં અહીંયા અજમો લીધેલો છે 1 ચમચીના ચોથા ભાગ જેટલો, સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે અને 2 ચમચી જેટલું અહીંયા તેલ નાખેલું છે। અહીંયા મેં હળદર નાખેલી હતી લગભગ અડધી ચમચી, પણ એ વિડીયો સ્કીપ થઈ ગયો છે, તો તમે પસંદ હોય તો હળદર બી ઉમેરી શકો છો। હળદર નાખ્યા પછી આ રીતે જરૂર પડતું પાણી લઈ અને તમારે લોટ બાંધતું રહેવાનું છે। જુઓ, જેટલું જરૂર પડે હું લોટ મસળતી જાઉં છું અને પાણી લેતી જાઉં છું, એક સામટું પહેલેથી પાણી અહીંયા ઉમેરી નથી દીધું ફ્રેન્ડ્સ। તો જુઓ, આ વિડીયો જોયા પછી જરૂરથી તમને ગમશે કે હું એકવાર ચકરી અહીંયા બનાવીશ। તમારા બાળકો ઘરમાં સ્કૂલે જતા હોય, નાના હોય તો જરૂરથી આ ઘરની સામગ્રીથી બનાવીને ખવડાવજો। લોટ સરસ આપણો સોફ્ટ બંધાયેલો છે। હજુ મને થોડો કઠણ લાગ્યો તો થોડું અહીંયા પાણી મેં ઉમેરેલું છે। હાથમાં મુઠ્ઠીમાં થોડું પાણી લઈ અને એકદમ બહુ ઢીલોય નહીં અને બહુ કઠણ નહીં, જે રીતે આપણે સોફ્ટ લોટ બાંધતા હોય છે, મતલબ કે આપણે એકદમ ફુલકા રોટલીનો કેટલો સોફ્ટ લોટ બાંધતા હોય છે, બસ એવો જ લોટ અહીંયા બાંધી દીધેલો છે। અને હવે આપણે આને કોઈ મૂકવાની જરૂર નથી, સીધી ચકરી જ અહીંયા પાડવાની છે। તો સરસ આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આ બધાના ઘરમાં પિત્તળનો સંચો, ગુજરાતી છે તો બધાના ઘરમાં હોય જ છે, એમાં લગભગ 4 જાળી આવતી હોય છે। પછી એમાંથી જે ચકરી બનાવવાની જાળી છે ને એ તમે અહીંયા એક સ્ટારવાળી હશે, તો એને બ્રશથી આ રીતે તેલથી ગ્રીસ કરી દેવાની છે। હા, એકદમ સારી ગ્રીસ કરી દેવાનું, તો સરસ અહીંયા ચકરી તમારી ફટાફટ પડી જશે। હવે જુઓ, અંદર નીચે સ્ટાર મૂકી દીધું છે અને ઉપર આપણે લોટ અહીંયા અંદર સંચામાં ભરી દઈશું। હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે મારો લોટ કેટલો સરસ બંધાણો છે। આગળ વિડીયોમાં તમે જોશો કે ચકરી બી કેટલી સરસ અહીંયા પડી જશે। તમે લોટ સારો બાંધ્યો હશે ને તો ચકરી બનાવવો બિલકુલ આસાન છે। હવે મેં અત્યારે બીજી એક જાળી મૂકી દીધી હતી, એનું કારણ છે કે જેટલું તમે પ્રેસ કરશો ને એટલે એક સરખી જ અહીંયા તમારી ચકરી પડશે। લોટ બિલકુલ એકદમ તમારો ક્યાંય આડાઅવળો નહીં થાય। સરસ જુઓ, એકદમ લોટ બંધાયેલો છે, તો મારી ચકરી કેવી એક સરખી અહીંયા બની રહી છે। તો તમે બી મારો વિડીયો જોયા પછી જરૂરથી પ્રયત્ન કરજો બનાવવાનો, તો મારા કરતાં બી તમારી ચકરી સરસ બને છે। હવે એક પ્લેટમાં સારી એવી અહીંયા ચકરી બની ગઈ છે। થોડું બાકી હતું તો મેં અહીંયા ચોપર ઉપર બી આ રીતે કરી દીધેલું છે।
ચકરી કેમ પાડવી, પહેલાં એક મોટી લાઇનિંગ બનાવી દેવાની, પછી આ રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું. પાછળનો લોટ બચે છે એને આ રીતે થોડું પ્રેસ કરી દેવાનો અને ઉથલાવવી કેવી રીતે, એક તાવીથાની મદદ કરવાની અને આ રીતે તાવીથાને સીધું જ તમારે તેલમાં મૂકી દેવાની. તો જુઓ, થોડું અહીંયા મેં ઉમેર્યું હતું પણ હજુ નોર્મલ જ તેલ થયું છે, બહુ વધારે તેલ નથી થયું. બસ જેમ ચકરી નાખીશું અને બબલ્સ થતા જશે એમ ચકરી ધીમા આંચે જ સરસ અહીંયા શેકાતી જશે. તો જુઓ, લગભગ અહીંયા 2 થી 3 મિનિટ થઈ તો સરસ આપણું તેલ બી થઈ ગયું હતું અને આ રીતે એક પછી એક 3 4 ચકરી ઉમેરી અને આપણે બધી ચકરી તળી દીધી છે. ફ્રેન્ડ્સ, આ એક જાતનો નાસ્તો છે. બજારમાં પેકિંગમાં બહુ મળતું હોય છે, પણ બજારના પેકિંગ લાવવાનું બી તમે ભૂલી જશો બજારનું, એવું આ ઘરે ફરસાણ ઘરે બની જતો હોય છે. આ નાસ્તો છે. છોકરાઓ જો તમે સ્કૂલે જતા હો તો જરૂરથી છોકરાઓને તમે લંચ બોક્સમાં બી આપી શકો છો અને કોઈ પણ ઘરમાં તહેવાર આવતા હોય ત્યારે બી ડબ્બો ભરીને બનાવીને રાખી શકો છો. તો તૈયાર છે આપણો એક બજારનો પેકિંગનો નાસ્તો મળતો હોય છે એવો જ ઘરે આસાનીથી બની જતો હોય છે. જુઓ, બજારમાં અને ઘરના બનાવેલામાં કોઈ તમને ફરક નથી દેખાતો. વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલી ક્રિસ્પી બન્યું છે. ક્રિસ્પી બન્યાનું કારણ એ છે કે અહીંયા 1 ચમચી ચોખાનો લોટ ઉમેરેલો છે. ચોખાનો લોટ ના હોય તો સોજી ઉમેરી દેજો તમે, તો એકદમ મારા કરતાં બી તમારી અહીંયા સરસ એકદમ ચકરી તૈયાર થઈ જશે. કોઈ આ રીતે એર કન્ટેનર ડબ્બો હોય એમાં તમે ભરીને મૂકી શકો છો. અને જુઓ, અવાજ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે આ ચકરી કેટલી ક્રિસ્પી થયેલી છે. તો જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો. તમારી રેસીપી કેવી બની એ જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો. તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. બધાને જય શ્રી કૃષ્ણ.